પૃથ્વી પર 8 અબજ મનુષ્યો વસે છે, પરંતુ આ વાયરલ દાવાઓનું માનીએ તો આ મહાવિનાશમાંથી બચશે માત્ર 64 કરોડ લોકો. બાકીના બધા જ ખતમ. તો શું આ અંત પહેલેથી જ લખાયેલો છે? નમસ્કાર. આજના આ વિશેષ એક્સપ્લેનરમાં આખા ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવનાર આ રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો છે. કોઈપણ જાતના પક્ષપાત વિના સીધા તથ્યો અને અલગ અલગ દૃષ્ટિકોણોના આધારે આ સમગ્ર દાવાઓનું તટસ્થ વિશ્લેષણ કરીશું. ભવિષ્ય માલિકા ઓડિશાનો એક 600 વર્ષ જૂનો ભવિષ્યવાણી કરતો હિન્દુ ગ્રંથ, જેને જગન્નાથજીના પરમ ભક્ત સંત અચ્યુતાનંદ દાસ અને અન્ય 4 સિદ્ધ યોગીઓએ રચ્યો હતો. આનો મૂળ હેતુ ડરાવવાનો નહીં, પણ માનવજાતને આવનારા સમય માટે ચેતવવાનો અને આપત્તિઓમાંથી બચવાનું માર્ગદર્શન આપવાનો હતો. પણ અત્યારે તેના અર્થઘટનોએ ભારે ગભરાટ ફેલાવ્યો છે. હવે અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે આ સમયરેખામાં એક મોટો ફેરફાર સૂચવવામાં આવ્યો છે. પૌરાણિક ગ્રંથો મુજબ કળિયુગનો કુલ સમયગાળો 4,32,000 વર્ષનો છે, પરંતુ આજના કેટલાક આધ્યાત્મિક અર્થઘટનકારો એવો દાવો કરે છે કે માનવીય પાપ અને અધર્મને કારણે કળિયુગની વાસ્તવિક ઉંમર ઘટીને માત્ર 5,000 વર્ષ રહી ગઈ છે. આ એક બહુ મોટો દાવો છે, જેનો સીધો અર્થ એ થાય છે કે દુનિયા કળિયુગના બિલકુલ અંતિમ ચરણમાં છે. આ સમયરેખાની ગણતરી બરાબર સમજવા જેવી છે. પંડિત કાશીનાથ મિશ્રા જેવા અર્થઘટનકારોના મતે વર્ષ 1943માં ગ્રહોની એક વિશેષ સ્થિતિ સર્જાઈ અને ત્યાંથી જ કળિયુગમાંથી સતયુગમાં જવાના પરિવર્તનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. તેમના દાવા મુજબ 2024 અને 2025 આ એવા વર્ષો છે જેમાં મોટા પાયે વિનાશક ઘટનાઓ શરૂ થશે અને અંતે 2032ની આસપાસ પૃથ્વી પર સતયુગના સાચા લક્ષણો દેખાવા લાગશે. એટલે કે જૂના માળખાને તોડીને નવું ઊભું કરવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે એવું મનાય છે. આ બધી વાતો માત્ર હવામાં નથી થતી. તેને સમર્થન આપવા માટે પુરીના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં તાજેતરમાં જોવા મળેલા કેટલાક અપશુકનોનો હવાલો આપવામાં આવે છે. એવો દાવો છે કે મહાપ્રલય પહેલાં મંદિરમાં ભવિષ્ય માલિકાના લખાણ મુજબ જ સંકેતો મળશે, જેમ કે મંદિરનો ધ્વજ પવનની વિરુદ્ધ દિશામાં ફરકવો, અંદર લોહીના ડાઘ જોવા મળવા, ભારે પવનથી મંદિરના શિખર પર રહેલું નીલચક્ર વળી જવું અને ઇમારત પરથી પથ્થરો પડવા. માલિકાના સમર્થકો માને છે કે આ ઘટનાઓ મહાપ્રલયની સીધી સાબિતી છે. અને આ વિનાશ માત્ર એક સ્થળે નહીં પણ વૈશ્વિક સ્તરે દેખાશે તેવો દાવો થઈ રહ્યો છે. સ્ત્રોતોમાં દર્શાવેલા લક્ષણો અત્યંત ગંભીર છે. એવું કહેવાય છે કે કળિયુગના અંત સમયે લોકોમાં અચાનક ગંભીર સ્મૃતિદોષ એટલે કે યાદશક્તિ જવાની સમસ્યાઓ જોવા મળશે. વાવાઝોડા અને ભૂકંપ જેવી આપત્તિઓની તીવ્રતા બમણી થઈ લેશે. વૈશ્વિક અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગશે. અને સૌથી મોટી વાત, ભગવાન કલ્કીનો અવતાર સંભલ નામના ગામમાં પહેલેથી જ થઈ ચૂક્યો છે, જેઓ અંતિમ યુદ્ધ માટે માર્ગદર્શન આપશે. અર્થવ્યવસ્થાના પતન વિશે એક બહુ જ ચોંકાવનારી ભવિષ્યવાણી છે. 2028થી 32ની વચ્ચે એક એવો સમય આવશે જ્યારે રસ્તા પર પડેલું સોનું કે ચાંદી કોઈને જોઈતું નહીં હોય. એની કોઈ જ કિંમત રહેશે નહીં. લોકો સોનાની થાળીમાં જમશે, કારણ કે સોનું લોખંડ જેટલું જ સસ્તું બની ગયું હશે. તે સમયે માત્ર અન્ન અને પાણી જ જીવવા માટે સૌથી મૂલ્યવાન વસ્તુઓ હશે. પરંતુ અહીંથી આખી વાત એક નવો જ વળાંક લે છે. શું આ બધું અક્ષરશઃ સાચું છે કે પછી આ સત્ય કરોડો રૂપિયાના એક મોટા ઉદ્યોગ પાછળ છુપાયેલું છે? ઇન્ટરનેટ પર સક્રિય કેટલાક ડિજિટલ તપાસકર્તાઓએ આ પ્રાચીન ભવિષ્યવાણીઓના નામે ઓનલાઈન ચાલી રહેલા ડરના વ્યાપારનું એક વિરોધી વિશ્લેષણ રજૂ કર્યું છે. ડિજિટલ પ્લેટફોર્મ પર થયેલી તપાસ મુજબ બજારમાં જે ભવિષ્ય માલિકાના પુસ્તકો સૌથી વધુ વેચાઈ રહ્યા છે તેની વાસ્તવિક છાપકામની કિંમત માત્ર 20થી 30 રૂપિયા જેટલી જ હોય છે. અને આ બાબતે સ્પષ્ટ કરે છે કે ડરનો વ્યાપાર કેવી રીતે કામ કરે છે. એ જ 20 રૂપિયાનું સામાન્ય પુસ્તક એક ભયભીત અને ગભરાયેલી જનતાને ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર 200 રૂપિયા કે તેથી પણ વધુ કિંમતે વેચવામાં આવી રહ્યું છે. તપાસકર્તાઓનું સીધું કહેવું છે કે ભવિષ્યના ડરનું માર્કેટિંગ કરીને અમુક લોકો માત્ર પોતાનો નફો રડી રહ્યા છે. આ નકલી ભવિષ્યવાણીઓ કેવી રીતે વાયરલ થાય છે તેની આખી પદ્ધતિ બરાબર સમજવા જેવી છે. તપાસ મુજબ અમુક છેતરપિંડી ક્રિએટર્સ પહેલા કોઈ વાસ્તવિક વૈજ્ઞાનિક સમાચાર શોધે છે. દાખલા તરીકે નાસાનો કોઈ સૌર તોફાનનો રિપોર્ટ, ત્યારબાદ
તેઓ જાતે જ એક નકલી સંસ્કૃત શ્લોક ઘડી કાઢે છે અને છેલ્લે પવિત્ર ગ્રંથનું નામ જોડીને દાવો કરે છે કે આ તો 600 વર્ષ જૂની ભવિષ્યમાલિકાની ચોક્કસ ભવિષ્યવાણી છે. આ રીતે સીધી લોકોની ભાવનાઓ સાથે રમત રમીને વ્યૂઝ મેળવવામાં આવે છે. નિષ્ણાતોનું સ્પષ્ટ માનવું છે કે બજારમાં મળતા આ પુસ્તકો અસલ ભવિષ્યમાલિકા છે જ નહીં. બજારના પુસ્તકોમાં ફક્ત 15 પાનાની માહિતીને ગોળ ફેરવીને ખેંચવામાં આવી છે, જ્યારે અસલ ભવિષ્યમાલિકા તો તાંબાના પત્રા એટલે કે તામ્રપત્ર પર લખાયેલી છે. એવું મનાય છે કે આ અસલ તામ્રપત્રો હજુ પણ રહસ્યમય પડદા પાછળ સુરક્ષિત છે અને તેને સચોટ રીતે ઉકેલવા એ કોઈ સામાન્ય માણસના બસની વાત નથી. આ તબક્કે બે એકદમ વિરોધાભાસી દ્રષ્ટિકોણ સ્પષ્ટપણે જોઈ શકાય છે. એક તરફ આધ્યાત્મિક અર્થઘટનકારો છે જેમનો દાવો છે કે દુનિયાનો અંત અત્યંત નજીક છે અને તેમનો ઉદ્દેશ લોકોને પાપમુક્ત કરી સત્યુગ તરફ દોરવાનો છે. બીજી તરફ ડિજિટલ તપાસકર્તાઓ છે જેઓ દ્રઢપણે માને છે કે આ સમગ્ર ભય કૃત્રિમ રીતે ઊભો કરવામાં આવ્યો છે, ઇન્ટરનેટના શ્લોકો નકલી છે અને તેમનો મુખ્ય ઉદ્દેશ્ય આ ઓનલાઈન ભય ફેલાવતા ઉદ્યોગનો પર્દાફાશ કરવાનો છે. ચાલો આગળ વધીને જોઈએ કે આ બધું કઈ તરફ ઇશારો કરે છે. આટલા મોટા વિવાદ અને સામસામા દાવાઓ વચ્ચે પણ એક એવો મૂળ સંદેશ છે જેના પર બંને પક્ષો સહમત થાય છે, અને તે સંદેશ છે ઇન્ટરનેટ પર ફેલાતા કોઈ પણ ભયથી ગભરાવો નહીં, પરમાત્મામાં શ્રદ્ધા અને ધર્મ જાળવી રાખવો, તમામ જીવો પ્રત્યે દયાભાવ રાખવો અને સૌથી અગત્યનું કોઈ પણ પ્રકારના ખોટા ડર વિના પ્રામાણિકતાથી પોતાનું જીવન જીવવું. સારા કર્મો જ અંતે સાચો માર્ગ બતાવે છે. તો આ સમગ્ર એક્સપ્લેનરના અંતે એક ઊંડો અને વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. શું ખરેખર દુનિયાનો અંત આવી રહ્યો છે અને આ પ્રાચીન ભવિષ્યવાણીઓ આપણી નજર સામે સાચી પડી રહી છે, કે પછી આજના ડિજિટલ યુગના અલ્ગોરિધમ્સ આપણી સૌથી ઊંડી બીકમાંથી પૈસા કમાતા શીખી ગયા છે? સત્ય જે પણ હોય, જવાબ આપણે જ શોધવાનો છે.